અને હવે તમામ સમાચાર જોઈશું વિગતવાર। પાલનપુરમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહી તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતાની સાથે જ ફેક્ટરી માલિક ત્યાંથી ફરાર થઈ ગયા છે। અગાઉ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું ઘી મળી આવ્યું હતું અને ત્યારે બીજી વખત દરોડા પાડતાની સાથે બીજી વખત પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુરની અંદર નકલીની ભરમાર વચ્ચે ફરી એકવાર નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, ફરી એકવાર પાલનપુરની એ જ ફેક્ટરીમાંથી નકલી અને શંકાસ્પદ ઘી અત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યા છે। મહત્વની વાત છે કે શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે આ ફેક્ટરી હતી, ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી ને તે બાતમીને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા। પરંતુ ફેક્ટરીનો જે માલિક છે તે ફેક્ટરી બંધ કરીને ફરાર થઈ ચૂક્યો હતો। જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ફેક્ટરી છે તેને અત્યારે સીલ કરવામાં આવી છે। પંચને બોલાવીને ફેક્ટરી ખોલીને તેની અંદર રહેલું ઘીનો મોટો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવશે। મહત્વની વાત છે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ જેટલું જે ઘીનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો હતો। બીજી વખત ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા છે તે આ ફેક્ટરી પર પાડવામાં આવ્યા છે અને શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે આ ફેક્ટરીની અંદરથી અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી આવ્યો છે। જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પંચને બોલાવીને ફેક્ટરીને ખોલવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે અત્યારે જે પ્રકારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ ચાલી રહી છે ને આ રેડમાં કેટલો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવશે। મહત્વની વાત છે કે જે પ્રકારે નકલીની જે ગોરમાળા ચાલી રહી છે તેને ઝડપી પાડવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી છે તે અત્યારે સામે આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીને લઈને અત્યારે તો જે ભેળસેળિયા વેપારીઓ છે તેમનામાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। જી આભાર ધવલ।